આખું જીવન જ બાપુ ગીતથી ચાલુ થાય છે, હાલરડાથી ચાલુ થાય, મરસ્ય પૂરું થાય છે. અને પહેલો વહેલો શબ્દ કોઈ માં આપણને શીખવાડતી હોય તો એ છે હા. ઘોડિયામાં નાખીને હા હા હામેલી પહેલો શબ્દ આપણે બોલીએ છીએ હા. હાલરડું માં એ કહે છે કે દીકરા દુનિયામાં હકારાત્મક રહેજે, નકારાત્મક ન જીવતો તારી જીવનની સફળતા લેવી હોય. અને પીપળાના પાનથી શરૂ થાય છે, તુલસીના પાને પૂરું થાય છે, ગળથુથીથી શરૂ થાય છે, ગંગા જળે પૂરું થાય છે, અને બાળોતિયાથી શરૂ થાય ખાપણે પૂરું થાય છે. ગીત સંગીતમય છે, જીવન સંગીતમય છે. એક સૂર જેને પકડાઈ ગયો પછી ક્યાં સૂરને પકડે છે એ સદગુરુ નક્કી કરશે. બસ આવા સંતોના માધ્યમથી આવી કથાઓ, આવા ભજનો બાપુ હાવ પૈસા હાટું નથી હાલતા. આવું થતું અહીંયા અમે મારા બાપ રાજી થાય છે. હા પછી લેવા તો પડે બાપુ, કે હાવ તો પછી ગાડીઓના હપ્તા તો કોણ ભરવા આવે. એકવાર કદાચ તમને કહું હુંડી સ્વીકારે, પણ મહિને મહિને હુંડી સ્વીકારવા ઓલાને થોડો ધક્કો કરાવાય છે બાપુ. એકવાર સ્વીકારી નાખ્યો. હા 7.5 લાખની સ્વીકારી હતી. પહેલી વાર ઇનોવા લીધી 1 નંબર બાબુ, બેંકમાં લઈ આખું ખાતું ઉડી ગયું. 1200 રૂપિયા ભર્યા. મેં કીધું કાંઈક જોવો તો ખરા યાર, હપ્તો ન થાય એકે. ઓલા કે પણ આમાં છે જ નહીં. હું પણ આમ બુકમાં શીખો છે તમારી બેંકનો, મારા પાસે પેપર બધા, મેં લોન લીધી છે, પણ આમાં નથી શું કરવું. મેં પૂછી મોરારી બાપુ વાત કરે, બાપુ હપ્તો નથી નીકળતો અને આપણે લોન લીધી છે. તો ભાઈ હજી એકવાર તપાસ કરી લે. બાપુ 3 વાર અમે તપાસ કરી, પછી છેલ્લે પાછા 1200 ફેર્યા. હું તો નો ડયું, સર્ટિફિકેટ આપો, આપી દીધું. પછી મેં કીધું ધંધો કરાય, વારા ઘડી આવું ન કરાવાય. એટલે એકચ્યુઅલી અમે જે પૈસા લઈ છીએ એ બોલવાના પ્રોગ્રામના બાપુ નથી લેતા. ગાડીઓના જે કઈ રિક્ષા લઈને તો ન જવાય. માયાભાઈ કેવું હું બોલાય. હવે કીર્તિભાઈ ને બધા બાપુ ખૂબ સંતોની દયા. હું કીર્તિભાઈ, સાયરામભાઈ, અમરીશભાઈ હતા, ભરતભાઈ હતા, ચંદુભાઈ રાવત બાપુના દીકરા, અમે બધા બાપુ કુલ્લુ જતા હતા. ત્યાં પ્રોગ્રામ હતો બાપુની કથામાં. ચંદીગઢથી અમારે કુલ્લુની ફ્લાઇટ હતી, જેટ એરલાઇન્સ. એકચ્યુઅલી વાતાવરણ ખરાબ, અને કે આ વાતાવરણમાં અહીંયા પ્લેન ન ઉતરે. હવે અમારે ઉતરવાનું હતું, અને ન્યાલી બાપુ અમે ભાડે કર્યું 9 સીટનું. એને ભાડું નહીં મળ્યું, રામ જાણે. એને લઈ લીધું ભાડું. અને સરદારજી પાયલોટ, मैंने કે પહોંચા દૂંગા. હું કહું કાં? હકીકત બનેલું ને સાહેબ. બાપુ 2-3 વાર એને જે આમ આમ જે કર્યું, ત્યાં તો એમ ન કે ઉભું રાખ, ઉતરી જવું એમ. કીર્તિભાઈને કીધું, મેં કીધું જ્યારે કોઈ સહારો ન હોય ત્યારે ગીત બહુ સાથ આપે. અને બાપુ પહાડોની વચ્ચેથી પ્લેન જતું હતું, ને કીર્તિભાઈએ ન્યા પહાડી રાગ છેડ્યો, હુસ્ન પહાડો કા. સાંઈરામની લટુ માલી પરસેવા જાય 80માં. બધા ડર તો લાગે જ ને. આવ્યા છે પ્રોગ્રામ કરવાનો. પછી મેં બાપુ ન્યાય કીધું હતું, મેં કીધું આમાં બીવાય નહીં, મૃત્યુને મનોરંજન કરી નાખો, એન્ટ્રી પડી જાય. મેં કીધું હા આપણે બીવાય કેમાં? સકરડામાં. હવે અમે આ જે કીધા અમે બધા સકરડામાં હોય ને એ ઊંધો પીડ્યો હોય તો અમારી વેલ્યુ હું એ કહું. છોકરાને ખરખરો કરે સારું ન લાગે. આવે છોકરાઓ આપણે બેઠા ને કે કેમ કરતા બાપા ભાઈ બધું, પણ સકરડો લઈને નીકળ્યા હતા. અને સકરડામાં મરી તો 50,000 થી વધારે વીમો ન મળે. મરતા તો શીખો યાર. હા આજે શહીદ દિન છે. આ દેશનો મિલિટરીનો યુવાન સાહેબ ભરતી થાય ત્યારે નક્કી કરીને જાય, કાં તિરંગો લહેરાવીને આવીને કાં તિરંગામાં લીપટાઈને આવે.
આ મરતા તો શીખવું જ પડશે સાહેબ, બાકી તો હાથ ભલે હો મરી જાય, પણ ગયા પછી કાંઈક તો ડંકો વાગવો જોઈએ ને, પાડો હિને જ થવું જોઈએ, ખારું ખાલું પીડ્યું એક. હા તો લાફે શું કરે, ભૂળ ગયું એમ નહીં. આ સાહેબ 100% હું મરતાની વાત તો કરીશ કે મરતા તો શીખવું જ પડે. એટલે હું કહેતો હતો, મેં કીધું જો ખટારામ મરીએ તો ₹1,00,000 મળે વીમો, વધીને એમ ક્યાં આવો બહુ તો. એસટીમાં 5 લાખ, ટ્રેનમાં 10 લાખ, બાપુ પ્લેનમાં 5 કરોડ મળે. આખી રાત કખડાવે ને કરતા પ્લેનમાં ન ખાય મારું. આપણે બે કોઈ દી ઊંધું ન પડે ના, એમ મરી ન જવાય કાંઈ, પણ ભય ન હોવો જોઈએ. અને બીજા નંબરમાં બાપુ સકડા ઊંધા પીડ્યા હોય તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એના સમાચાર ન આવે, એ વધી સ્થાનિક પેપરમાં આવે. આપણા જિલ્લા પૂરતા પેપર હોય ને, એક છકરડા ઊંધો પડે. પણ સાહેબ પ્લેન આરે ભેંસ ખાલી ભટકાણી સુરત એરપોર્ટમાં, તો ભેંસનો ડંકો વાગી ગયો તમામ મીડિયામાં. કેસે આઈ રનવે પે ભેંસ, કોની આરે ભટકાવ ને તોય વેલ્યુ વધી જાય સાહેબ. ભટકાતો તો શીખો યાર. હા, તમારી પાસે 4 વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો તમારો કોઈ અધિકાર નથી રહેતો ભલામણ. એને વંદન કરી લેવાય કે દોસ્ત સોરી. હા, રનવે ભેહું ત્યાં ખટરાય કરી ભટકાઈને કોઈ નોંધ લે, પણ રનવેમાં ભટકાણી પ્લેન સાથે. રાવણ રામ સાથે ભટકાણો, કંસ કૃષ્ણ સાથે અથડાણો, એની કેવડી તાકાતું હશે સાહેબ. એટલે મેં એને કીધું, હું જો આપણે સકડામાં બીવાય એમ જ કંઈ સમાચાર, અને આ પ્લેન હું તો એમ જ કહું, મેં કીધું આમાં પહાડમાં જવું જોઈએ સાહેબ. આખી દુનિયાના મીડિયામાં આવ્યો, गुजरात के नामी कलाकार जा रहे थे कुल्लू मनाली डायरा करने के लिए, कैसे पायलट ने काबू गुमाया, कैसे टकराया प्लेन पहाड़ से, देखिए शाम को 7 बजे. आखो देश बेही दे 7 वागे. हूँ क्या कहता बड़का पासो 7 वागे आवे. सभी कलाकार मिल गए हैं, किसी को कुछ नहीं हुआ है. माया आयर का अभी तक कोई पता नहीं है. माया आयर जाड़वा ऊपर चढ़ी बैठा है. કહેવાનો અર્થ, આર્મીમાં શહીદ થયો હશે તે આખા વિસ્તારમાં ડંકો વાગશે. મૃત્યુ તો છે જ, મૃત્યુને કોઈ વારી નહીં શકે, પણ એવું મૃત્યુ આવે એવું કાર્ય કરીને ગયા હોય તો નામ રહંતા ઠાકરા નાણા નહીં રહંત, એ કીર્તિ ઊંડા કોટડા પાડ્યા નહીં પડંત. એમ ભગવાન મહાદેવને કહે કે હે શિવ, અમે જીવ છીએ, તમે શિવ છો. આખર તો તમામ જીવને પાછું તારી પાસે જ આવવું પડે છે. અને તું મારા બાપ જ્યાં હુકમ કરી, મહાદેવ આપ જ્યાં હુકમ કરો છો ત્યાં જ જીવને પાછું જવાનું હોય. અને તમારી જ આંગળીના ટેરવે રમનાલા અમે પૂતળા છીએ. બસ અમને એટલી સદબુદ્ધિ આપો, અમારી ગતિ તમારી બાજુ રહે, અમારું સમરણ તમારી બાજુ રહે, અમારો વેગ તમારી બાજુ રહે. ખિસકોલી આડી આવતી હતી સેતુ બાંધવામાં, 2-3 વાંદરે હનુમાનજીને કીધું કે આ ટેક 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 કરતી ખડીક પાણીમાં જાય, પછી રેતી માળો ટે, પછી પૂલું આનથી મને કે બોલા કે આ નડે વિષમાં કોકના માથે પગ આવી જાય થઈ જાય ખજૂરની પેહી જેવી આગળ. એટલે હનુમાનજી ખીજાણા કે હું ટેક 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 દોડી દાસ એ કરે, પણ આ તો સાંભળે જ નહીં. મસ્ત હતી રામના કાર્યમાં. એમાં તમને કહો હનુમાનજીનું મગજ ગયો ને, પકડીને ઘા કર્યો. હવે હનુમાનજીની ઝપટે સડી જાય, પણ એનો ઘા તો બાપુ રામ કોર્યો જ હોય ને, રામના ખોળામાં પડી, ત્યાં તો એવું ડોળા બોળા તરી ગયેલું. હવે હનુમાન ઘા કરે અહીંયા ડોળા રે હેરખે ખીલખોડી આમ ઠણીક ઠણીક. ભગવાને માથે હાથ ફેર્યો, આ લીટા પીડ્યો, 2 વાર રામે હાથ ફેર્યો, ત્યાં આંખ ખોલી, ત્યાં તો રામના હાથમાં રાજીના રેડ થઈ ગઈ. હા 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 હા. ભગવાને આમ ખોળામાં રાખીને પછી રામ પૂછે તારો ઘા કોને કર્યો? જેણે કર્યો એને, પણ પોગું થયું ત્યાં પોગાઈ ગયું છે. એમ નો હાલે, વિવેક કરાય કોઈ? મારી સાથે હું મર્યાદા પુરુષોત્તમ અને મારી સેના મર્યાદામાં હોવી જોઈએ, અને આવા નાના માણાનો ઘા કરી દેવાનો? એ કે પ્રભુ જે છું જવા દો. નહીં નામ દે કે પ્રભુ જે છું
લક્ષ્મણે કીધું કે ને નકર આગળ પાછી થઈ જાય બે ભાઈ. લક્ષ્મણજી કીધાણ પ્રભુ કહે છે ને માનતી નથી, મારો બાપ કહે છે બોલ. ખિસકોલી ભગવાન રામને કહીશું આ કોણ છે, આ રીહદાર કોણ? મારો ભાઈ છે એમ, તમે મર્યાદામાં ના ગાંડી એમાં પડી શેષ નારાયણ છે કહી દે ને કે ખીજા નકામાં. લક્ષ્મણ સામું ખીસું કે કહું છું નહીં સાંભળ, નામ દે અને તું કે દંડ કરવું, કારણ કે આવા નાના માણસ ઘા કરી નાખવાનો. તું કે દંડ ન કરું તો રઘુકુળનો દીકરો મટી જાવ. આ તો જેણે અહીંયા મોકલી છે મારો ગુરુ છે થઈ ગયો અહીંયા મોકલી, એને પ્રભુ દંડ દે કે એ દંડનું રહેવા ગયા એ આગળ નામ દે પાછું બધું આગળ પાછું બોલ ને કોને કા કર્યું કે હનુમાનજીએ. રામ ઢીલા પડી ગયા કે પાકું કે આમ શું છે એક અણહારિયા ઘણા છે એટલે કહું છું એ જતા કે હા ઈ જતા તો બોલ તું કે દંડ ન આપું તો રામ મટી જાવ. શું દંડ આપું કે આપશું ને તક હા તક તો પ્રભુ એક કામ કરો, એની માથે તમારી કૃપા તો છે જ, એ વજ્રના તો છે જ, પણ એક નાનું એવું ખિસકોલું કહે છે મારા બાપ એની દયાથી તમારા ખોળા સુધી પોગી છું તો કહું એટલું આજ તમારા ચારે હાથ એની માથે મૂકી ગયો અને હેમ શૈલાભ દેહમ અને હોનાના કરી નાખો જેથી કોઈ દી આને કાટ ન લાગે અને કોઈ દી મારો બાપ જૂનો ન થાય. કહેવાનો અર્થ સારી વ્યક્તિ ઘા કરશે, સારી વ્યક્તિ કદાચ ખરાબ આપણું કરતા હશે આપણે ઘડીક ખરાબ લાગશે પણ એ ખરાબ નહીં હોય, એ આપણી ત્યાં ગતિ હશે. એ જોજો આમ લગ્ન આવે તેમ શું ચાલે છે, કોઈ ચોળા પેપ્સી તમચપ ચોચ્યો પીચો મારે એટલો સુધરી જાય 2 મિનિટમાં. અણવર વળે હારું હારું હોય એ તો આમ જો ભાઈ આપણે બધા ભાગશાળી છીએ તો તમને કહો આવા સમયમાં આપણે પૈણ્યા રાજા મહારાજાઓ કરતા હાર્યું બગ્યું ભાડે મળે. બોલો આ વડીલોને પૂછો એ તાણીમાં પૈણ્યા હતા, પૂછો પૈણ્યા તો એ છે. લગ્નની વાત કરો એટલે 80 વર્ષના બાપાને કડિયાની કહું તો તૂટે જ ભાઈ ભાઈ ભલે તાણ હતી પણ આપણે સ્વર્ય તો સડેલા. ઉજળો પ્રસંગ કોઈ ભૂલે નહીં. ગામડામાં જાનું જાતી ગાડામાં બાપુ એ ઉતારા દેવાના હોય ન્યા વળી બાપુ ખુરીશું કેવી ઊંધા ડબ્બા ને એની માથે રજાયું નાખ્યું હોય, આગળ 2 ડબ્બા ઊંધા એની માથે હિંડોળાની ખાઈટ એની માથે ભરત મૂક્યા હોય, નાના રમકડા મૂક્યા હોય, વરરાજાની તલવાર તમને કોઈ ખીલ હોય, અણવર બાજુમાં હોય, ટીકીવાળા રૂમાલથી આમાં મોઢા સાફ કરતા. શું વરરાજાના દગ. પછી વરરાજાને કહી દીધું હોય તારે બહુ બોલવાનું નહીં, તારે મોઢે ભાર હોય, જે હોય અણવરને કહેવાનું. અને વરરાજા વળે હજળ બેઠા પાણી પીવું મોઢામાં પાણી નાખવું જોયેલા છે હકીકત. વરરાજા જોયેલા હોય જ આમ ગામડા. વરરાજાને કીધું જોઈએ તારે નહીં બોલવાનું. હા ઉતારો હોય ડેલાને બે ઢોલી બેઠા હોય એ ઢોલીને કીધું હોય વરરાજાને આવે ત્યારે માંડવા સુધી વગાડતા વગાડતા લેતા આવજો. હવે વરરાજો વાના ખાઈને આવ્યો હોય તેથી તો શું ગામડામાં સંડાસ બાથરૂમ તો ઘરે હતા નહીં એટલે વરરાજાને બિચારાને આકળી સડે એટલે અણવરને કોણી મારે. એટલે અણવર કે હું જાય ડબલું એમ એ વળે અણવર ડબલું ફરી આવે એ ડબલું પછી અણવરે લીધું હોય. આ વળે એક હાથમાં તલવાર ને એક હાથમાં ટીકીવાળા રૂમાલ ને આ પગમાં તમને કોઈ બેડી એ તમને કોઈ તોડા નાખ્યો હોય અણવરની વાહે ખડીંગ 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 આવ્યો જતો હોય. એ જેવા ડેલા બહાર નીકળે તો ઢોલી જ્યાં મોર થાય ધબુંગ ધબુંગ. શું વિવાહમાં 20 વાહ ભેગા થતા થતા 20 વાહ આવવા જાવા ખાવા પીવા મનાવા રિહાવા ગાવા લેવા દેવા આવા 20 વાહ બરોબર હોરવા નીકળી જાય એને 20 વાહ કહેવાય. એને બદલે અત્યારે જે આપણે જે ફ્રૂક દિન જીયાવીએ છીએ
સાહેબ ઓલી ગાડામાં જાનું જાતી. અને હું તો એટલું કહું છું, મોટી ઉંમરની માવું બેઠી છે ને ત્યાં દીકરીઓ જૂના ગીત એની પાસે આવડતા એ રેકોર્ડિંગ કરી લેજો. જેમ સાચું હોનું નહીં મળે એક દી બાપુ, એવા જૂના ગીત નહીં મળે. લગ્ન ગીતની તાકાત છે. જેમ ભજન કોઈ એવું લાગી જાય અને વૈરાગ ચડી જાય, એમ કદાચ કોઈ વૈરાગી એ આવા જૂના ગીત ગવાતા હોય ને આવા વરઘોડિયા પડતા હોય, ન્યાલી બાપુ નીકળે ને જૂનું ગીત સાંભળી જાય ને તો વૈરાગ ઉતરી જાય. આ શબ્દની તાકાત છે. હવે તો હાવ એવા ફેશનના ગીત આવ્યા, આપણે એમ થાય કે આ ગીત કરતા તો વરરાજાને એક એક ઢીકો માર લેતી હતા. હાવ મિક્સ સોપારી વરિયાળી પાવડર. બાપુ વિટામિન નો રહ્યો હાવ ગીતમાં. હાવ લુખા ઉડ ગીત. જુઠ્ઠ બોલે મંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી પાન સોપારી ખાવાના, સુટકી ખાવ ને અમારા બાપનું હું જાય. આ ગીત છે યાર. અને કાં તો એવા લાંબા ઢાળે ચાલુ કરે, આ માંગળી મૂકીને. કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. કોલેજમાં તારે કન્યા કુંવારી હોય કે ડોસ્યું નો ભણવા જાય. આ ગીત છે યાર હાવ. એમાંય બાપુ ગાડામાં જાનું ગયું હોય, ધૂળી ઉડી હોય, એ ગળામાં ગયું હોય, અને ઢેફલા વેજીટેબલ ઘીના ખવાઈ ગયા હોય, અને દિવસના લગ્ન થયા હોય, કાળો તડક્યો હોય, મેકઅપ ઓગળ્યો હોય, ઘરે જ મોઢું જોઈને નીકળ્યા હોય, પછી તો ખબર ન હોય, મસ્યું અહીંયા આવ્યું હોય, લાલી અહીંયા આવ્યું હોય, એનો દીકરો કાખમાં માં હામું જોઈને રાડ્યું નાખતો હોય, મારો રોયો મારી હામું જોઈને રોવે નહીં, માં દેખાય કાળી ક્યાં આમાં તારામાં, માં ન દેખાતી. એવા વહરા રૂપ થાય. અને એ ગળા બેહી જાય. જો વરની માનો ગળું બેહે 100%ની વાત છે. એટલો ભાવ હોય ને. ભલે કોઈના દીકરાના લગ્ન હોય ને અમારી જેવા કયક કલાકારોને તેથી ગાવા લાવે, હિસાબી ગાયને વયા જાય, પણ વરની માં જે ભાવથી ગાય એ કોઈના બાપની તાકાત નથી. સૂર નો નીકળે ભલામણા, એ વરની માનો ભાવ હોય. ભાવમાં એટલું ગવાઈ જાય, એટલું ખવાઈ જાય. પછી વરો પતી જાય ને પછી આવજો એ બાપા હસવાણા. આ વરની માનો ભાવ શું સાહેબ? આપણા વરા છે, આપણા પ્રસંગો છે. આના બાકી લાગે. ખરેખર તમે આમ ચિત્ર જુઓ તમે. અને એમાંય એવા મારે વાત એ કરી, ગળા બેસી ગયા હોય. અને મેં સાંભળ્યા, કારણ કે મેં બાપુ ગાડી બહુ આખી, ભાડા બહુ કર્યા જાનુના. ગીત ખૂટી જાય પછી ડ્રાઈવરના ગીત ગાય, એસટી વાળા દરબાર એસટી ધીમે રે ચલાય. મારે ના થા ભાઈ ના વાઘાવી ખાઈ જાય. શું ડ્રાઈવરોના ગીત ગાય જેથી કરીને ભાડું ઓછું લઈ. મેં બહુ હું નથી કર્યું બાપુ. સબ તીરથ કરાયે તુંબડિયા. પણ જ્યાં સુધી સદગુરુ ન મળ્યા ત્યાં સુધી તુંબડું કોઈ દી મીઠું થતું જ નથી. કીર્તન કડવા તુંબડા રેહો કડવા, ઉપડ્યા ઈ તો જાત્રાઓ કરવા. ગંગા નાયા ગોમતી નાયા ઘેર આવ્યા તો એવા. પણ સદગુરુને પાસે વયું જાય તો એ કાપી રે કોરી ગુરુજી એનું કમંડળ કરો. કારણ કે ગુરુજી એમાં બાદબાકી કરી નાખે, શું રાખવું શું મોકલવું. એટલે બાપુ બહુ મેં એટલે આ ફાળા કરે આ ગીત એટલે મને બધા આ બધું મોઢે છે એનું કારણ જોઈને આવ્યો છું. આ એકે વાંચેલો મુદ્દો નથી. આ વાંચતા આવડતો તું ભણ્યો નો આલ્ફેડનો વિદ્યાર્થી છું. લે 10મું આલ્ફેડમાં કર્યું છું. શાંતિલાલ શાહ આલ્ફેડમાં મારી જેવા જ હતા બધા. અને હજી મારી આર્યા ભીણ્યા થાય એ કે હાસું નથી માનતા કે એ માયો ભાઈ છે. આ 2-3 ત્યાં બેઠા છે. ખૂબ ભીણ્યો.
બહુ પીણ્યો, કહીને પીણ્યો સાહેબ. પણ મૂળ વાત ઉપર આવું કે એ જે ગળા બેસી જાય અને તોય જે ફેશનના ગીત ગાય, એક તો ગળું બેસી ગયેલું હોય તો સારું ગીત સારું ન લાગે, એને એમાં ફેશનનું ભળે એ કેવું ભૂંડું થતું છે. એ ન્યાલી માંડમાં બેઠી બેઠી ગાતે હોય, ફૂલાનો તે ગજારો ને ગજરામાં મોતી. ગાવને છોડ્યું, ગાવને બસ હું જોકર છું, તમને આનંદ કરાવાયો. ફૂલાનો તે ગજારો ને ઓલી મોટી છોડી કેમ ગઈ એ બેન હાથ પુરાવાય. ઈ તો કેવી ગળાની તો કેવી પાકી છે બેન. હા માડી લે, એ થોડી એક ગીતમાં પાછી પડે. એમાં ગુરુના ગાણામાં ભૂકા કાઢી નાખે છે. ફૂલનો તે ગજારો ને ગજરામાં મોતી. કડી ભૂલી જો. એમ તો બેન મને હૈયા જ હોય. ફૂલનો તે ગજારો ને ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરામ મોતી, મારા ભાઈને ખબર નહોતી ગામડાની ગોતી. હવે માંડવા પક્ષની બેનો સાંભળી જાય તી બેન્દ્રે એમ કે હામ ઉપાડે, ફૂલનો તે ગજારો ને ગજરામાં ગોટો, મારા બેનને ખબર નહોતી આ તો એના બાપા કરતા મોટો. પણ સાહેબ 9 રસથી કોઈ ભરપૂર હોય તો આ ભારત વર્ષના લગ્ન છે, અને એમાંય બાપુ છેલ્લે જ્યારે વિદાય પ્રસંગ આવે, તમામ રસનો કોઈ માવતર હોય તે કરુણ રસ છે. અને ગામડામાં વિદાય ગીત જોયા છે. સાહેબ અમારે ખાસ ગવાય એટલે કહું, પછી વરરાજાને કહો તોય ભલે અને જીવરાજાને કહો તોય ભલે. સાહેબ એવા ડોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. હે જીવરાજા કાયા એમ કહે છે અમારથી તને હચવાડો. એમ વરરાજાને ગામની દીકરીઓ કહે છે, હે વરરાજા અમારથી તમે હચવાના નો હચવાના, પણ અમારી દીકરીને અમારી બેનને કાંઈ ન કહેતા. એવા ઢોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો.
જે ગીત ગાયું છે હું તો બિલકુલ ન ગાઈ શકું, પણ ખાલી યાદી કરાવું સાહેબ, શું દીકરી માટેનું ગીત છે. અને ભગવાને દીકરીનું સર્જન કરીને હાથ ધોઈ દીધા. ઓરે ઓ પારે મારી લા